નમસ્કાર નમસ્તે દોસ્તો મિત્રો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું પ્રથમ પરીક્ષા 2025ના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. એકદમ ઓરિજિનલ પેપર છે. આજ રોજ જે ધોરણ 9માં વિષય ગણિતનું પેપર લેવાયેલું છે કે જેના ટોટલ ગુણ 50, આજની તારીખ એટલે 6/10/2025 વાર સોમવારનું સોલ્યુશન જોવાનું છે. જો તમારે આજ પેપરની પીડીએફ જોઈતી હોય તો મળી જશે તમને 7265000123. આ નંબર પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે, કોલ નથી કરવાનો. ફક્ત વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને મોકલી આપીશ. બરાબર છે. ચલો વધુ સમય ન લેતા આપણે પહેલા વિભાગ એથી શરૂ કરીએ. જોઈએ પહેલો સવાલ કે 0.412 ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો ઓપ્શન ડી 4/9. બીજો સવાલ 5x² - 8x + x ની 3 ઘાત વત્તા 9 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે તો ઓપ્શન ડી 3 ઘાત છે. અહીંયા મહત્તમ ઘાત આપણને 3 દેખાય છે એટલે જવાબ 3 આવશે. નેક્સ્ટ ત્રીજો દાખલો, ત્રીજો સવાલ કે જો x = 5, y = 8, u = -4 અને v = -5 હોય તો x + y u + v બિંદુ ખાલી જગ્યા ચરણમાં છે. તો અહીંયા આપણે x અને y ની વારાફરતી કિંમત મૂકીએ. 5 + 8 અલ્પવિરામ -4 + -5 તો 5 અને 8નો સરવાળો 13, -4 - 5નો સરવાળો થઈ જાય -9. તો x + હોય અને y માઇનસ હોય તેવું બિંદુ હંમેશા કયા ચરણમાં આવે? ચતુર્થ ચરણમાં, એટલે કે ચોથા ચરણની અંદર આવશે. નેક્સ્ટ ચોથો સવાલ 5x - 2y = k નો ઉકેલ 3 - 3 હોય તો k = ખાલી જગ્યા. તો અહીંયા જો x અને y ની કિંમતો મૂકીશું. પહેલું આપ્યું હશે તો x હશે ને -3 છે તે y છે, મતલબ કે x = 3 મૂકશું એટલે 5 તેરી 15 જવાબ આવશે અને y બરાબર મૂકશું -3 એટલે -2 × -3 -6 એટલે 15 + 6 એટલે જવાબ આપણો થઈ જશે ઓપ્શન બી 21. નેક્સ્ટ વાત કરીએ આપણે પાંચમો સવાલ યુક્લિડે સાર્વત્રિક સત્યો ખાલી જગ્યા ભાગમાં વહેંચ્યા છે. તો આપણે બધાએ જાણીએ છીએ કે એટલા ભાગમાં 2 ભાગમાં વહેંચ્યા છે. નેક્સ્ટ છઠ્ઠો સવાલ √40 / 2 √5 બરાબર ખાલી જગ્યા. અહીંયા જોઈ શકાય આપણે અહીંયા ગણતરી કરેલી છે બાજુમાં. √40 છેદમાં 2 √5 બરાબર, એટલે √40 નો મતલબ થાય √8 × √5 છેદમાં 2 √5 √5 આપણા ઉડી જાય છે એટલે અંશમાં વધવાના છે ફક્ત √8. અંશમાં શું વધે? ફક્ત √8 અને છેદમાં વધ્યા છે આપણા બગડે 2. તો 8ની અંદર આપણને ખબર છે કે 4 × 2 હોય તો 4નું વર્ગમૂળ બહાર નીકળશે એટલે કેટલું થઈ જશે? 2. એટલે 2 √2 ના છેદમાં 2, 2 ઉડી જશે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે √2. નેક્સ્ટ સાતમો સવાલ ખાલી જગ્યા ચરણ ખૂણો x' o y' નો અંદરનો ભાગ છે. તો આપણને આ ખબર જ હોય કે આ x છે, x' છે, y છે, y' છે. રેડી? તો x' o y' કયા ચરણમાં આવે? 1, 2 અને 3 એટલે કે ત્રીજા ચરણની અંદર આવશે. નેક્સ્ટ આઠમો ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે. તો રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. નવમો સવાલ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? ના, ખોટું. A90 એ y અક્ષ પરનું બિંદુ છે તો ખોટું. કિરણ AB અને કિરણ B એ સરખા હોય છે? ખોટું. બંને સરખા હોય તેવું જરૂરી નથી. બરાબર છે? દિશા બદલાઈ જશે કારણ કે પહેલામાં A ઉગમ બિંદુ છે જ્યારે બીજામાં B ઉગમ બિંદુ છે. 12મો સવાલ તમને આજે આપેલો હતો કે વ્યાખ્યા લખો સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાની વ્યાખ્યા જોઈ લઈએ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેને સમાંતર રેખાઓ કહેવાય. બરાબર? નેક્સ્ટ 13મો સવાલ આપેલ બિંદુમાંથી કેટલી રેખાઓ દોરી શકાય છે? અહીંયા સવાલ સ્પષ્ટ ન થતો હોવાથી આપણે એમ કહી શકાય કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય અને બે બિંદુ આપેલા હોય તો અનન્ય રેખા એટલે કે એક અને માત્ર એક રેખા. ધારો કે આ રીતનું જો એક જ બિંદુ આપ્યું હોય તો આપણે આમ અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. બરાબર? અને જો બે બિંદુ આપ્યા હોય તો આપણે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે. 14મો સવાલ -1, 2 તો બીજા ચરણમાં આવેલું છે. 2, 0 તો x અક્ષ પર આવેલું છે. રેડી? ચાલો જે વિભાગ બી
1/5 પ્લસ વર્ગમૂળ 2ના છેદનું સમીકરણ કરો. સમીકરણ કરવા માટેનો દાખલો અગાઉ પણ મેં તમને એક આઈએમપી કીધેલો જ હતો, પૂછાયો છે આપણે, બરાબર છે. રકમ બદલાઈ શકે છે પરંતુ સમીકરણનો દાખલો આઈએમપી છે. 1/5 પ્લસ વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 નો સમયકારક અવયવ શું બને? વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. તેના વડે છેદ અને અંશ બંને જગ્યાએ આપણે ગુણી દીધું છે. રેડી? એટલે અંશમાં ગુણીશું એટલે 1 ગુણ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 એમનેમ જ આવશે. અને છેદની અંદર વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. અંશ એમનો એમ બેઠો લખાશે અને છેદની અંદર આપણે a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી નિત્યસમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી દઈશ. બરાબર છે? કારણ કે એના બરાબર શું થાય? a માઇનસ બી. વર્ગમૂળની નિશાની જતી રહેશે અને છેદમાં ફક્ત 5 માઇનસ 2 થશે. એટલે આપણો ફાઇનલ જવાબ થઈ જશે 1/5 પ્લસ વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 3. રેડી છે? ચાલો આગળ જોઈએ આપણે. જો કદાચ મેં તમને કીધું એમ તમારે વધારે આની પીડીએફ જોઈતી છે કમ્પ્લીટ, અથવા તો મેથ્સ વિશે હજી તમારે વધારે કંઈક ડીપમાં માહિતી જોઈએ છે, ક્યારેક કંઈક નથી સમજાતું, તો એ માટે તમે મારો વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો 7265000123. એટલે તમારે આને યાદ રાખવું હોય તો 72 65 3 મીંડા અને 1 2 3 બરાબર આપણો નંબર છે. આ પોસિબલ એકેડેમીનો નંબર છે. તો તમારી ગણિતની મુશ્કેલી દૂર કરવા માટે હું આવી ગયો છું ને ગણિતની મુશ્કેલી દૂર કરીશ આ વોટ્સઅપ નંબર પર. ચાલો જોઈએ નેક્સ્ટ 17મો સવાલ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો આપણે કરવાનું કે ભાઈ 6 અને 4 બેના છેદ સરખા છે, તો આપણે બેને જોઈએ કે વારાફરતી ગુણવું પડશે કે તો શેના વડે ગુણીએ છીએ, કેવી રીતે ગુણીએ છીએ જોઈએ. ચાલો 3/1 ગુણ્યા 10/10 બરાબર 30/10. 4/1 ગુણ્યા 10/10 બરાબર 40/10. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ કઈ થશે? તો જો અહીંયા 30/10 છે, 40/10 છે. રેડી? 30/10 અને 40/10. તો બેની વચ્ચેની સંખ્યા લખવાનું, છેદ એનો એ જ રહેશે, અંશ બદલાશે એટલે 31/10, 32/10, 33/10, 34/10, 35/10, 36/10. બરાબર છે? ચાલો સર હજી લખવું હોય તો 37/10, 38/10 અને 39/10. આ 3 સંખ્યાઓ હજી પણ લખી શકો છો, પછી ન લખાય હો. ચાલો જોઈએ નેક્સ્ટ 18મો સવાલ. અવયવ પાડો. 6x² વત્તા 5x માઇનસ 6. પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 6 ગુણ્યા -6 બરાબર -36. -36 ના અવયવ પાડીએ અને વચ્ચેવાળું પદ આવું જોઈએ. જો ગુણાકાર માઇનસ મળે છે તો અવયવમાં બાદબાકીથી આપણે જવાબ લાવવાનો મધ્યમ પદનો. બરાબર છે? તો મધ્યમ પદનો જવાબ લાવવાનો તો 9 ચોક 36 આપણને ખબર છે. બરાબર? પણ મોટા પદને પ્લસ આપશું, નાની સંખ્યાને માઇનસ આપીશું, કારણ કે આપણું એ વચ્ચેવાળું પદ પ્લસ છે એટલે મોટા પદને પ્લસ આપવું પડશે. બરાબર છે? ચાલો અવયવ પાડ્યા છે તો 6x² વત્તા 9x માઇનસ 4x માઇનસ 6. તો પહેલા પદની અંદરથી જોઈએ 3x, પહેલા બે પદમાંથી 3x કોમન નીકળે, 3x કોમન નીકળે એટલે કૌંસમાં વધે 2x પ્લસ 3. બીજા બે પદની અંદરથી -2 કોમન નીકળે એટલે કૌંસમાં વધે 2x પ્લસ 3. તો બે કૌંસની જો અહીંયા આ લાઈનની અંદર જોવો તો બે કૌંસ કોમન છે. કયો કૌંસ? તો 2x પ્લસ 3 વાળો. તો બીજા કૌંસમાં શું વધે? 3x માઇનસ 2. બસ આ ફાઇનલ જવાબ આવી ગયો છે, બોક્સ કરેલો છે તે. નેક્સ્ટ 19મો સવાલ. નીચે આપેલા બિંદુઓ કયા ચરણ અથવા કયા અક્ષ ઉપર આવેલા છે તો જોઈ લઈએ. ચાલો પહેલું બિંદુ છે 5 માઇનસ 3, તો એ ચતુર્થ ચરણમાં આવેલું હોય. 5 2 તો પ્રથમ ચરણમાં આવેલું હોય. 0 માઇનસ 3 y અક્ષ પર આવેલું છે. -4 તો તૃતીય ચરણની અંદર આવેલું બિંદુ છે. નેક્સ્ટ જોઈએ 20મો સવાલ. આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે દર્શાવી a b c ની કિંમત લખો. અને સમીકરણ આપણને આપેલું છે 2x પ્લસ 3y બરાબર 9.3512. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે સમીકરણ 2x પ્લસ 3y માઇનસ 9.3512 બરાબર 0. કારણ કે આપણે જોજો બરાબરની જમણી બાજુ ફક્ત 0 જ હોવો જોઈએ. બરાબરની જમણી બાજુ ફક્ત 0 જ હોવો જોઈશે. એટલા માટે જે જમણી બાજુ રહેલા 9.3512 છે તેને આપણે લઈ આવીશું કઈ તરફ? ડાબી બાજુ. તો પ્લસ હોય તો કેવા થઈ જાય? તે માઇનસ થઈ જાય છે. ચાલો હવે એને સરખાવવાનું છે કોની સાથે? ax પ્લસ by પ્લસ
સી બરાબર 0 સાથે આપણે સરખાવવાનું છે. રેડી? તો આપણો એ બરાબર શું થઈ જાય? 2 થઈ જાય, બી બરાબર 3 થઈ જાય અને સી બરાબર -9.3512 થશે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, સીની અંદર માઇનસ લખવાનું હતું. નેક્સ્ટ 21મો સવાલ જોઈએ છીએ. ચાલો, તો x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલો મેળવો. તો જોઈએ x + 2y = 6 છે. વારાફરતી આપણે કિંમતો મૂકીશું. x બરાબર 0 મૂકીએ તો 0 + 2y = 6, y બરાબર 6/2 બરાબર y બરાબર 3. એવી જ રીતે આપણે આગળના બીજો, ત્રીજો અને ચોથો દાખલો તમે ગણી શકો છો. રેડી? બીજો, ત્રીજો અને ચોથો. એક્સની અલગ અલગ કિંમત મૂકવાની, 2 મૂકવાના, 4 મૂકવાના, 6 મૂકવાના. એનાથી જે જવાબ મળે નીચે ગણતરી કરેલી જ છે. તો આ બોક્સની અંદર આપેલા છે એના ફાઇનલ જવાબ છે. બરાબર છે? આ એનો ફાઇનલ જવાબ છે આપણો. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ 22મો દાખલો. જો x બરાબર 2 અને y બરાબર 5 એ સમીકરણ 5x + 2y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો જોઈએ, ચાલો, x બરાબર 2 અને y બરાબર 5 એ 5x + 2y = k નો એક ઉકેલ છે. આપણને ખબર જ છે, આપી દીધું છે. તો આપણે શું કરવાનું હોય આમાં? x ની જગ્યાએ બગડે 2 મૂકવાના અને y ની બરાબર y ની જગ્યાએ 5 * 5 મૂકી દેવાના રહેશે. બરાબર છે? ચાલો, તો જોઈએ આપણે આગળ કે x બરાબર 2 મૂકીએ એટલે 5 દુ 10, 5 દુ 10 અને y બરાબર 5 મૂકીએ એટલે 2 પંચા 10 બરાબર k, એટલે કે 10 + 10 બરાબર k. તેથી k બરાબર કેટલા થઈ જશે? 20. રેડી છે? કૌંસ આ બોક્સની અંદર જવાબ છે. નેક્સ્ટ 23મો સવાલ. જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. તો અહીંયા આપણે આકૃતિ દોરેલી છે, દેખાઈ રહી છે તમને આ આકૃતિ છે. રેડી? આ રીતે A પોઈન્ટ, B બિંદુ, વચ્ચે આવશે C અને બે બાજુ બરાબર સરખા ભાગ છે. અહીંયા આપણને આપેલું છે શું? AC બરાબર BC આપેલું છે. હવે આપણી પાસે યુક્લિડના અમુક સ્વયંસિદ્ધ સત્ય અને વ્યાખ્યાઓ છે. એના ઉપરથી આપણે કહી શકાય કે સરખામાં સરખું ઉમેરો તો સરખું રહે. બરાબર છે? ચાલો, તો જોઈએ આગળ. સરખામાં સરખું ઉમેરો તો સરખું જ રહે. તો હવે આપણે બંને તરફ AC ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ? AC ઉમેરીએ છીએ. તો AC + AC બરાબર AC + BC. પણ AC + BC એટલે ઓબ્ઝર્વેશન કરો તમે. જો આ AC અને આ BC, તો AC અને BC બે વચ્ચેનું આખું અંતર ટોટલ કેટલું અંતર થઈ જાય? તો આખો AB થઈ જશે. આખો શું થઈ જશે? AB મળી જશે. બરાબર? એટલે 2AC બરાબર આપણે શું કહી શકાય? AB. રેડી છે? સરખાના એટલે કોઈ વસ્તુના અડધા કરો તો તે સરખી વસ્તુના અડધા કરો તો તે પણ કેવા રહે? સરખા જ રહે છે. એટલે બે બાજુ બબે વડે ભાગીએ તો બે ઉડી જશે. એટલે AC બરાબર 1/2 AB આપણું ફાઇનલ જે માગેલું છે તે સાબિતી મળી જાય છે. ચાલો આગળ જોઈએ આપણે સરસ મજાનો 24મો સવાલ. એની પહેલાં તમને કીધું એમ, ઇફ યુ વોન્ટ PDF of this paper then you can contact me on this number 7265000123. જો તમારે આને PDF જોઈતી હોય અથવા તો મેથ્સના કોઈ ડાઉટ સોલ્વ કરવા હોય તો મને આ નંબર પર તમે મને વોટ્સઅપ કરી શકો છો. બરાબર? ચાલો જોઈએ 24મો સવાલ. ખૂણો A અને ખૂણો B પૂરક કોણો છે. જો ખૂણો A બરાબર x + 10 અને ખૂણો B બરાબર x - 10 હોય તો ખૂણો A અને ખૂણો B શોધો. ચાલો તો જોઈએ આપણે. ખૂણો A + ખૂણો B બરાબર 180°, કારણ કે પૂરક કોણ છે. એની ખૂણા એની જગ્યાએ મૂકવાના છે x + 10, ખૂણા B ની જગ્યાએ મૂકવાના છે x - 10. બરાબર છે? ચાલો તો જોઈએ. +10 -10 ઉડી જશે. બરાબર? તો x + x 2x બરાબર 180°. તો x બરાબર 180/2. તો x બરાબર કેટલા આવ્યા? 90°. તો ખૂણો A ને ખૂણો B મળી જાય ને. ખૂણો A બરાબર x + 10, x ની જગ્યાએ મૂકો 90, તો 90 + 10 100. ખૂણો B બરાબર x - 10, x ની જગ્યાએ 90 - 10, 90 - 10 એટલે 80°. તો આમ ખૂણો A બરાબર આપણને મળે 100°, ખૂણો B બરાબર મળશે 80°. ચાલો આપણે આગળ જોઈએ. વિભાગ C, સંખ્યા રેખા પર √5 ને દર્શાવો. 25મો સવાલ. તો આપણે જો અહીંયા એક સરસ મજાની રેખા દોરવાની. એની ઉપર આપણે A થી O સુધી 2 એકમ અંતર થાય તેવું અંતર લેવાનું.
એ સિવાય એક એકમનો આપણે લંબ રેખાખંડ દોરવાનો છે, એવો લંબ ઓબી દોરીશું. અને અહીંયા જો આ 1 થઈ ગયો, આ 2 થઈ ગયો, તો હવે આ પછી આપણે કાટકોણ ત્રિકોણ બની જશે. તો એ થી બીને જોડી દઈશું. એ થી બી જોડીને બી પર બિંદુ એ થી બી જેટલું અંતર રાખીને પરિકરની અણી અહીંયા રાખીશું. અને જે પેન્સિલ છે તે આ બિંદુ પર રાખીશું. અને પેન્સિલવાળું બિંદુથી આપણે આમ સરસ મજાનો ચાપ મારીશું. ચાપ આપણે અહીંયા સી બિંદુ પાસે મળે છે. એટલે કહેવાય એસી બરાબર આપણને કેટલા વર્ગમૂળ 5 મળી જાય છે. બરાબર છે. એ બી બરાબર જો અહીંયા લખ્યું એ બી બરાબર વર્ગમૂળ 5, તો એ જ રીતે એ બી બરાબર એસી, એ બી બરાબર એસી બરાબર વર્ગમૂળ 5. રેડી છે. તો આપણો એસી બરાબર વર્ગમૂળ 5 મળી જાય છે. આ બધું પાયથાગોરસ પ્રમેયની આખી ગણતરી છે. તમે આ ગણતરી બધી જોઈ શકો છો. તમને આ બધી ગણતરી આવડશે. બરાબર. એ સિવાય જો તમને કીધું હોય શિક્ષકે રચનાના મુદ્દા લખવાના છે, તો તમારે લખી નાખવાના હતા. બરાબર. ચલો આગળ જોઈએ 26મો સવાલ. 0.38 બારને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક છે. એમ બરાબર 0.38 બાર, એમ બરાબર 0.38 ડોટ ડોટ ડોટ. હવે બંને બાજુ 100 વડે ગુણીએ તો 100 એમ બરાબર 38.38 ડોટ ડોટ ડોટ. 100 એમ બરાબર 38 પ્લસ 0.38 તો 100 એમ બરાબર 38 પ્લસ એમ, કારણ કે આપણને એમનો મતલબ ખબર હતી. રેડી. હવે આ એમને લઈ જઈએ છીએ આપણે ડાબી તરફ. એટલે 100 એમ માઇનસ એમ બરાબર 38. 100 એમમાંથી એક એમ જાય એટલે કેટલા થશે? 99 એમ. કેટલા થશે? 99 એમ બરાબર 38. બરાબર. તો એમ બરાબર કેટલા થઈ જશે? 38/99. નેક્સ્ટ જોઈએ 27મો સવાલ. -1 અને 2 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 ગુણ્યા એક્સ પ્લસ 2 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. ચાલો ચકાસી લઈએ. ધારો કે આપણે ધારી લઈએ છીએ કે -1 આપેલ બહુપદીનો ઉકેલ છે. તેથી પી ઓફ -1 બરાબર શું થાય? 0 થાય. પણ પી ઓફ એક્સ બરાબર શું આપ્યું છે? એક્સ પ્લસ 1 ગુણ્યા એક્સ પ્લસ 2. એક્સની જગ્યાએ મૂકશું -1. એક્સની જગ્યાએ કેટલા મૂકીશું? -1. તો પી ઓફ -1 બરાબર -1 પ્લસ 1 -1 પ્લસ 2. રેડી છે. વચ્ચે ગુણાકારની નિશાની છે, સમજી શકો છો. -1 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 0. -1 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે? 1. તો 0 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ આવશે? 0. તો -1 એ આપેલ બહુપદીનો શું છે? ઉકેલ છે. 0 જવાબ મળે છે એટલે કેટલો છે? ઉકેલ છે. નેક્સ્ટ જોઈએ. ચાલો ધારો કે 2 એ આપેલ બહુપદીનો ઉકેલ છે. તો જો ઉકેલ હોય તો શું થાય? પી ઓફ 2 બરાબર 0 થાય. તો પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 ગુણ્યા એક્સ પ્લસ 2. એક્સની જગ્યાએ બગડે 2 મૂકો. તેથી પી ઓફ 2 બરાબર 2 પ્લસ 1 ગુણ્યા 2 પ્લસ 2. તો 2 પ્લસ 1 એટલે 3, 2 પ્લસ 2 એટલે 4, 3 ગુણ્યા 4 એટલે 12. જવાબ 0 આવતો નથી. એટલા માટે કહેવાય કે બહુપદીનો ઉકેલ નથી. બરાબર છે. 2 એ આપેલ બહુપદીનો ઉકેલ નથી. નેક્સ્ટ સવાલ 28મો. 2 અવયવ પાડો. 2y નો ઘન વત્તા y નો વર્ગ માઇનસ 2y માઇનસ 1. તો અહીંયા જોઈ શકાય છે કે પહેલા બે પદમાંથી આપણું y² કોમન નીકળશે. શું? y² તો કૌંસમાં વધશે 2y પ્લસ 1. બાકીના બે પદમાંથી આપણે -1 કોમન કાઢીએ એટલે કૌંસમાં વધે 2y પ્લસ 1. અહીંયા જોઈ શકાય કે 2y પ્લસ 1 બે પદમાંથી કોમન નીકળશે એટલે 2y પ્લસ 1. ને કૌંસની અંદર વધશે y² માઇનસ 1. તો y² માઇનસ 1નું ફરી પાછું આપણે અવયવ પાડીએ તો શું થઈ જશે? એટલે આખા અવયવનો ફાઇનલ જવાબ મળશે આપણને 2y પ્લસ 1 ગુણ્યા y પ્લસ 1 ગુણ્યા y માઇનસ 1. તો આ જે y² માઇનસ 1 છે તેનું અવયવ આટલું જ આવેલું છે. રેડી. આ તો ઓલરેડી આપણે અગાઉથી પાડી દીધેલું હતું. બરાબર. ચાલો તો આપણો ફાઇનલ જવાબ આવડો જે બોક્સ કરેલો છે તે થઈ જશે. નેક્સ્ટ 29મો સવાલ. ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. 103 ગુણ્યા 107. તો આપણો નિત્યસમ અહીંયા કયો લાગી શકે? તો પહેલાં જોઈએ 103 ગુણ્યા 107 એટલે 100 પ્લસ 3 ગુણ્યા 100 પ્લસ 7. મતલબ કે નિત્યસમ આપણો આવડો લાગશે x પ્લસ a ગુણ્યા x પ્લસ b બરાબર x² પ્લસ a પ્લસ b ગુણ્યા x પ્લસ a ગુણ્યા b. તો આપણે અહીંયા x જોવા જઈએ તો આપણો x થઈ જશે 100, a થઈ જશે 3 અને b થઈ જશે આપણો 7. રેડી છે. ચાલો તો જોઈએ આપણે 100નો વર્ગ વત્તા 3 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 7. 100નો વર્ગ 10,000, 3 વત્તા 7 એટલે 10 ગુણ્યા 100, 7 3 સત્તા 21. રેડી. ચાલો આગળ જોઈએ તો 10,000 વત્તા 1000 વત્તા 21
એટલે 11,021. કેટલો જવાબ થઈ જશે ફાઇનલ? 11,021. નેક્સ્ટ 30મો સવાલ, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y = 24ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી? જો નીચે 3 બિંદુઓ આપેલા છે તો 3 બિંદુની આપણે કિંમત મૂકવી પડે. પહેલું હોય તે આપણે x કહેવાશે, બીજું હશે તે આપણું y કહેવાશે. રેડી છે? ચાલો જો અહીંયા આપણે સરસ મજાની ગણતરી કરેલી છે, જોઈ લઈએ એક વખત કે x એટલે 6 થઈ જશે. પહેલું બિંદુ જ લઈ લઈએ, 6 4, x એટલે 6, y એટલે 4. ડાબી બાજુ બરાબર 2x + 3y. x એટલે આપણા કેટલા થઈ જશે? 6 ને y એટલે થશે આપણા 4. તો 2 × 6 + 3 × 4. તો 2 છંક 12, 3 ચોક 12, 12 + 12 એટલે 24 બરાબર. અરે વાહ વાહ, આપણી જે જમણી બાજુ હતી સમીકરણની તે આવી જાય છે, એટલા માટે કહેવાય કે 6 4 ઉકેલ છે. હવે જોઈએ 0 0. તો ડાબી બાજુ બરાબર 2x + 3y. xની જગ્યાએ મૂકીશું 0, yની જગ્યાએ મૂકીશું 0. 2 × 0 + 3 × 0, 0 + 0 બરાબર 0, જેને 24 કહેવાય નહીં, એટલે બરાબર જબા થતું નથી. એટલા માટે આપણે શું કહેવાય કે 0 0 ઉકેલ નથી. રેડી? એવી જ રીતે તમે લાસ્ટ વાળું ટ્રાય કરશો તો ખબર પડી જશે. 2x + 3y, 2 × 5 + 3 - 4, 10 - 12 એટલે -2 બરાબર નથી 24, એટલે કે જમણી બાજુ થતી નથી, એટલે 5 - 4 પણ ઉકેલ નથી. રેડી? પહેલો એક જ ઉકેલ છે, બાકીના એક પણ ઉકેલ બનતા નથી. રેડી? નેક્સ્ટ ચાલો જોઈએ 31મો સવાલ, આકૃતિમાં રેખા XY અને MNA ઓમાં છેદે છે. જો ખૂણો POY બરાબર 90° અને A:B બરાબર 2:3, તો C શોધો. ચાલો, તો આપણને આકૃતિ તો ખબર જ છે, તો આકૃતિ પરથી આપણે જેટલી આપણને ઇન્ફોર્મેશન છે એટલે આપણે લખીએ. રકમમાં આપેલું છે એ પ્રમાણે અને જોઈએ. ચાલો, તો ખૂણો POY બરાબર 90° અને A:B બરાબર 2:3 આપેલ છે. ધારી લઈએ કે A બરાબર 2K અને B બરાબર 3K. બરાબર છે? એ સિવાય આપણને જો આને પરથી ખબર પડે કે રેખા XY પર આ એક કિરણ છે OP, એનાથી આ બે ખૂણા બને, ખૂણો POY અને ખૂણો POX. તો ખૂણો POY + ખૂણો POX બરાબર 180°, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. ખૂણો POY બરાબર છે 90° + ખૂણો POX બરાબર 180°. બરાબર? એટલે 90 + ખૂણો POX બરાબર 180°. 90 સામે જાય, ખૂણો POX બરાબર 180 - 90, ખૂણો POX બરાબર થઈ જશે 90°. હવે ખૂણા POXનું ઓબ્ઝર્વેશન કરી શકાય છે કે જેની અંદર કિરણ OM છે, એનાથી બે ખૂણા બને છે, પહેલો ખૂણો, બીજો ખૂણો. તો પહેલો ખૂણો છે POM, બીજો ખૂણો છે MOX. તો આ બંને તો આસન કોણ થાય અને આખા ખૂણામાં સમાઈ જાય છે, એટલે કહી શકાય કે ખૂણો POX બરાબર ખૂણો POM + ખૂણો MOX. તો એના બરાબર થઈ જશે 90, પણ ખૂણો POM એટલે આપણી માટે છે A અને MOX એટલે આપણી માટે છે B. તો A + B બરાબર 90° થઈ જશે. હવે એની કિંમત તો આપણે હમણાં ધારેલી હતી. જો ભાઈ રે અહીંયા રહી 2K અને બીની કિંમત ધારી હતી 3K. તો 2K + 3K બરાબર 90°. 2K + 3K મીન્સ 5K બરાબર 90°. 5 સામેની બાજુ છેદમાં જાય એટલે K બરાબર 90/5 અને K બરાબર મળશે 18°. રેડી? એ સિવાય આપણી પાસે બીનું માપ પણ આપેલું હતું. B બરાબર આપણે ધારેલું હતું 3K. તો Kની કિંમત મૂકી દઈએ 3 × 18 એટલે 54°. B + C બરાબર 180°, કારણ કે રૈખિક જોડના ખૂણા. જોરે બેટાઓ જોવો. શું કીધું અહીંયા? આ રેખા છે, આ સરસ મજાનું કિરણ છે, તો ખૂણો B ને ખૂણો C જોવો, એક જ રેખા પર આવેલા ફક્ત બે જ ખૂણાઓ છે. બરાબર છે? આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાશે. રેડી? તો B + C બરાબર 180°, કારણ કે રૈખિક જોડના ખૂણા. પણ B તો આપણને 54° મળેલો છે. 54 + C બરાબર 180°. 54 સામે જાય એટલે C બરાબર 180 - 54°. C બરાબર 126°. બરાબર છે? 180માં 54 બાદ કરજો એટલે 126 આવી જશે. 32મો સવાલ, આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ. તો સાબિત કરો કે ખૂણો PQR બરાબર ખૂણો PRT. ચાલો જોઈએ સાબિતી. બહુ સહેલી છે, બહુ મજાની છે, IMP સાબિતી છે. રેડી? ચાલો, અહીં ખૂણો PQR બરાબર ખૂણો PRQ તો આપણને આપેલ છે, એટલે પક્ષ કહી શકાશે આપણું. બરાબર છે? ચાલો, તો ખૂણો PQS + ખૂણો PQR બરાબર 180°, કારણ કે રૈખિક જોડના ખૂણા. જો ભાઈ લાવો, જોવો આકૃતિ, જોવો આકૃતિ, જોવો આકૃતિ, જોવો એમાં ખૂણો PQS
અને PQR. જો રેડી, આ PQS ખૂણો છે ને આ PQR ખૂણો છે. મારાથી સ્ટાર્ટિંગમાં મિસ્ટેક થઈ હતી, બરાબર છે. ફરીથી એક વખત કહી દઉં તમને, આ ખૂણો PQS છે અને આ ખૂણો PQR છે. તો આ બંને ખૂણા જો રેખિક જોડના ખૂણા થાય, એવી જ રીતે ખૂણો PRQ અને ખૂણો PRT પણ રેખિક જોડના ખૂણા થશે. તો બંને વસ્તુ જો અહીંયા લખેલી છે, શરતો લખેલી છે કે ખૂણો PQS પ્લસ ખૂણો PQR બરાબર 180 રેખિક જોડ, ખૂણો PRQ પ્લસ ખૂણો PRT બરાબર 180 કારણ કે રેખિક જોડ. તો જો બેની જમણી બાજુ સરખી છે તો બેની ડાબી બાજુ પણ સરખી થાય, એટલે પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ સરખી કરીએ. ખૂણો PQS પ્લસ ખૂણો PQR બરાબર ખૂણો PRQ પ્લસ ખૂણો PRT, બરાબર છે. અહીંયા આપણને આપેલું છે કે PQR, જો આપણને અહીંયા આપેલું ભાઈ PRQની જગ્યાએ શું લખી શકાશે? PQR અથવા PQRની જગ્યાએ PRQ, બંને સરખા જ છે એટલે બંને જગ્યાએ આપણે લખીએ છીએ, બરાબર, બદલી નાખીએ છીએ કે ખૂણો PQS પ્લસ ખૂણો PQR, આને એમનેમ રાખ્યું છે, બરાબર. PRQની જગ્યાએ આપણે લખી દીધું PQR બરાબર ખૂણો PQR પ્લસ ખૂણો PRT. PQR ઉડી જશે એટલે વધશે ખૂણો PQS બરાબર ખૂણો PRT. ચાલો જોઈએ સરસ મજાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ડી, બરાબર છે. રોકડા માર્ક્સવાળો વિભાગ છે ભાઈ. આની અંદરથી એક પ્રમેય ફિક્સ જ હતો, પૂછાઈ શકે છે. રેડી? જો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0, તો સાબિત કરો કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન બરાબર 3xyz થશે. તો આપણે સૌ જાણીએ છીએ કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz બરાબર x પ્લસ વાય પ્લસ ઝેડ ગુણ્યા x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx નિત્યસમ છે. જો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય, x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય, તો જે હમણાં રાઉન્ડ કર્યો એની જગ્યાએ શું મુકાશે? 0. બાકીનું બધું એમનેમ લખાશે. રેડી છે? તો બાકીનું બધું એમનેમ કઈ રીતે લખાશે? એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz બરાબર 0 ગુણ્યા x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. પણ 0 સાથે કોઈનો પણ ગુણાકાર થાય, જવાબ શું આવશે? 0. એટલે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz બરાબર 0. તો એવી જ રીતે આ માઇનસ 3xyz ને આપણે લઈ જઈએ હવે જમણી બાજુ, તો એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન બરાબર 3xyz મળી જાય છે. આપણી સાબિતી સાબિત થઈ જાય છે. ચાલો રેડી? નેક્સ્ટ 34મો સવાલ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. પ્રમેય 6.1 જ છે અને પૂછાઈ ગયો ભાઈ. સાબિત કરો કે બે રેખાઓ છેદવાથી બનતા અભિકોણો સમાન હોય છે. આપણે ધારી લઈએ છીએ કે ચાલો ભાઈ બે રેખા કોણ છે? એક રેખા AB અને એક રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે. અભિકોણો સમાન હોય તો અભિકોણો અહીંયા કયા અભિકોણો બને? ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણ. ખૂણો AOD અને ખૂણો BOC અભિકોણ થઈ જશે. રેડી છે? ચાલો આગળ જોઈ લઈએ આપણે સાબિતી, કે સાબિતી શું છે? કિરણ OA રેખા CD પર આવેલ છે. ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 કારણ રેખિક જોડ. કિરણ ODA રેખા AB પર આવેલ છે. ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180 કારણ રેખિક જોડ. બે પરથી કહી શકાય, જો પહેલું બીજું પરથી જમણું હરખું તો ડાબું પણ સરખું થાય. તો ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD. બે બાજુથી AOD ઉડી જાય તો વધશે ખૂણો AOC બરાબર ખૂણો BOD. એવી જ રીતે આપણે સાબિત કરી શકાય ખૂણો BOC બરાબર ખૂણો AOD પણ સાબિત થાય. બરાબર છે? IMP છે, બહુ મજાનો સવાલ હતો. 35મો સવાલ જોઈએ. આપેલ આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ O માં છેદે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો. તો અહીં ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 છે. ધારો કે ખૂણો POR બરાબર 5M અને ખૂણો ROQ બરાબર 7M. જો ભાઈ જે આપણને ગુણોત્તર આપ્યો છે એને ધારી લીધો 5M અને 7M. રેડી છે? ચાલો આગળ એના પરથી જોઈએ આપણે સરસ મજાની વાત કે ખૂણા જો બંને ખૂણા જોઈ શકાય છે. અહીંયા બંને ખૂણા જો POR અને ROQ કઈ જોડના ખૂણા દેખાઈ રહ્યા છે તમને? સરસ મજાની રેખિક જોડના ખૂણા દેખાઈ રહ્યા છે. એટલે ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180 કારણ રેખિક જોડ. 5M પ્લસ 7M બરાબર 180. 5 ને 7 12M બરાબર 180. 12 સામેની સાઈડ જે છેદમાં આવશે તો M બરાબર 180 ભાગ્યા 12. તો M બરાબર કેટલા આવશે? 15. 180 ભાગ્યા 12 કરો એટલે 15. તો ખૂણો POR બરાબર આપણે કેટલા ધારેલા? 5M અને ROQ બરાબર ધારેલા આપણે 7M. દેખાય છે ને અહીંયા 5M 7M? બસ એ જ. તો ખૂણો POR બરાબર 5M બરાબર 5 ગુણ્યા 15 બરાબર 75. ખૂણો ROQ બરાબર 7M
બરાબર 7 ગુણ્યા 15 બરાબર 105 નેક્સ્ટ જોઈ લઈએ આપણે આગળ કે ખૂણો POS બરાબર ખૂણો ROQ, કારણ કે અભિકોણ તો ખૂણો POS બરાબર 105 ખૂણો QOS બરાબર ખૂણો POR, અભિકોણ એટલે ખૂણો QOS બરાબર પણ 75 તો આમ ખૂણો POS બરાબર ખૂણો ROQ બરાબર 105 અને ખૂણો QOS બરાબર ખૂણો POR બરાબર 75 આપણો ફાઇનલ જવાબ આ બોક્સમાં છે. રેડી? આભાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, આ વિડીયો નિહાળ્યો તે બદલ. તમને એમ કીધું એમ તમારે જો વધારે ઇન્ક્વાયરી કરવી હોય તો વોટ્સઅપ નંબર છે 7265000123, બરાબર છે. બાકી પોસિબલ એકેડેમીને સરસ મજાની તમારે આપી દેવાની છે લાઈક અને શેરનું જે બટન છે આપણી પાસે એની ઉપર તમારે કરી દેવાનું છે ક્લિક અને સરસ મજાની તમારે કરી દેવાની છે કોમેન્ટ, બરાબર છે. જોજો આ વસ્તુ ભૂલાય ન જાય. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, વિડીયો નિહાળવા બદલ આભાર.